ન્યૂઝના વિશેષ રજૂઆત વાનગી શોમાં ટાઇટલ સ્પોન્સર્ડ બાય અજી બાંધાની હિંગ એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894 કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણા આજના મહેમાને તો પહેલી રેસિપી જોરદાર બનાવી છે, મોંમાં પાણી આવી જાય એવી રેસિપી હતી અને હવે બીજી નેક્સ્ટ રેસિપી કઈ લઈને આવ્યા છે એમની જોડેથી જ જાણીએ. તો આજની આપણી બીજી રેસિપી કઈ છે એના વિશે પણ આપણા દર્શક મિત્રોને જણાવો. બીજી રેસીપી છે પિઝા બોલ, ચીઝ બોલ્સ. ઓકે, તે ફૂલ્લી ચીઝી હોય છે. તો બધાને યંગસ્ટર્સને જો સૌથી વધારે ભાવે એવી આ વાનગી છે, તો ફટોફટ એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. યસ, અમે 2 બટાકાને મેશ કર્યા છે. એની અંદર આપણે પ્રોસેસ ચીઝ છીણીને લઈશું. આપણે 2 બટાકા લીધા છે, હે ને? 2 બટાકા. ઓકે. આની અંદર 2 ટેબલ સ્પૂન કેપ્સિકમ છે અને 2 ટેબલ સ્પૂન કોર્ન એ મેં ઝીણા સમારી લીધા છે અને હાફ ટેબલ સ્પૂન ગાર્લિક ગાર્લિક છે, ગાર્લિક પેસ્ટ. સ્વાદ અનુસાર નમક. અને આ છે પિઝા સિઝનિંગ, એ આપણે થોડું વધારે એડ કરશું, એટલે કે 2 ટેબલ સ્પૂન. અને 2 ટેબલ સ્પૂન જેટલું છે ચીલી ફ્લેક્સ. અને આ છે મોઝરેલા ચીઝ, એ આપણે પોણો કપ યુઝ કરેલું છે. અને થોડી સમારેલી ધનિયા. ઓકે. અને સારી રીતે મેશ કરી લઈશું. ઓકે. તો આ મિક્સ થઈ જાય ત્યાં સુધી તમારી જોડે હું વાતો પણ કરી લઉં. તો આપે પહેલાં જણાવ્યું હતું કે સ્વીટ્સ પણ તમને બનાવવાનો બહુ જ શોખ છે અને એ પણ જાણવા મળ્યું કે તમે સ્ટાર્ટઅપ કર્યું છે પોતાનું. હા, હું છે ને કેક્સના ઓર્ડર પણ લઉં છું. અરે વાહ, શું વાત છે. બર્થડે કેક છે, વેડિંગ કેક છે, અને મારા બાળકોને તો અવનવા કેકો પસંદ છે, એટલે હું ઘરે તો આમે તે ઓર્ડર હોય કે ના હોય મારે કેક બનતા જ હોય છે. એટલે ઘરમાં કોઈની પણ બર્થડે હોય તો બહારથી કેક લાવવાની જરૂર નથી, ઘરે કેક બનાવી દેવાની. અને તે બાળકો કહે કે મમ્મી આ વાળું કેક ફ્લેવર. અને ફોટો પણ બતાવે કે મને આ વાળી આની બધી ઉપરનું જો ટોપિંગ છે, આઈસિંગ છે, મને બધું આ વાળું જોઈએ, તો હું સેમ એ બનાવીને આપું છું. સારી રીતે મેશ કરીને. અને બ્રાઉની પણ બનાવો છો સાથે સાથે? ઓકે. અને બ્રાઉનીને બનાવ્યા પછી તે હું એને અલગ અલગ પ્રકારના એને ગાર્નિશિંગ આપું છું, કે કોઈક દિવસ વ્હાઇટ ચોકલેટની અંદર, કોઈક દિવસ એને બ્લેક ચોકલેટની અંદર, કોઈક દિવસ એને મિલ્કી ચોકલેટની અંદર. તો બધાની ડિમાન્ડ પ્રમાણે પણ તમે બનાવી આપો. હવે સારી રીતે મેશ થઈ ગયું છે. હવે પાણીવાળો હાથ કરીને અને બોલ્સ તૈયાર કરશું. આની અંદર ચીઝ વધારે યુઝ થશે. સારી રીતે બોલ્સ તૈયાર થયા પછી બ્રેડ ક્રમ્સમાં એને કોટિંગ કરવાનું છે. પહેલાં ડ્રાય કોટિંગ કરશું, પછી એને આજે છે મેદો અને થોડું પાણી ઉમેરીને મેં આ રીતનું એક ડો તૈયાર કર્યું છે. એને સારી રીતે કોટ થઈ જાય ત્યાં સુધી કરી ફરીથી એને બ્રેડમાં કોટિંગ કરીશું. અને જ્યારે બીજી વાર કોટિંગ કરીશું ને ત્યારે એકદમ એને હાર્ડ રીતે, મતલબ કે એકદમથી અંદર બેસી જવું જોઈએ એ રીતે. તો એ પ્રોપર લાગે. હવે આ રીતે બોલ્સ બની ગયા પછી એને ઓછામાં ઓછું તમારે 10 થી 15 મિનિટ ફ્રીઝરમાં સેટ થવા દેવું પડશે. સેટ થયા પછી એને આપણે ફ્રાય કરવાનું છે. તે માટે મેં ફ્રીઝરમાં સેટ કરેલા રેડી છે. ફ્રીઝરમાં તૈયાર કરેલા બોલ્સ
એને મેં 15 થી 20 મિનિટ ફ્રીઝરમાં સેટ કરવા મૂક્યા હતા. હવે આને આપણે ડીપ ફ્રાય કરીશું. એટલે આપણે જોઈ શકીએ છીએ એનું જે ટેક્સચર જે હોય એ પણ આપણને પ્રોપર દેખાઈ રહ્યું છે. અને હવે તો યંગસ્ટર્સ પણ ચીઝના તો એકદમ રસિયા થઈ ચૂક્યા છે. જાણે લાઈફનું અવિભાજ્ય અંગ બની ગયું હોય એ રીતનું. તો હવે ઓલમોસ્ટ રેડી છે. હવે માનો કે આ આપણે એને બીજી તરફ પલટાવી દઈશું. બ્રાઉન કલર આવે ત્યારે આપણને ખબર પડે કે હવે કેમ કે ક્રિસ્પી થવા મળશે. તમે આ જોઈ શકો છો કે ક્રિસ્પી થવા લાગ્યા છે. તમે ડેલી આવી નવી નવી વેરાયટી આપતા હો છો. આપું છું કેમ કે મારા બચ્ચાઓને બચપનથી આદત છે આવું નવું ખાવાનું. એટલે હું ક્યાંક ને ક્યાંક મારી રીતે અત્યારે તો યુટ્યુબનો જમાનો છે. જો કે જ્યારે યુટ્યુબનો જમાનો નહોતો ત્યારથી મને આ બધું શોખ છે. હવે આપણે જોઈશું કે આ પંપની આવાજ આવે છે. આ સ્ટેજ ઉપર છે ને ચીઝ મેલ્ટ થવા લાગ્યું છે. તો આમાં ખાસ આપણે શું ધ્યાન રાખવાનું? ધ્યાન એ રાખવાનું કે જ્યારે આ પંપની આવાજ આવે એ ટાઈમે સ્ટેજ ઉપર બસ થોડી વાર જ હવે એને ફ્રાય કરવાનું છે. હવે એને આપણે કાઢી લઈશું. નહીં તો ચીઝ છે એ તેલમાં મેલ્ટ થઈ જશે. થોડું થોડું બહાર આવવા લાગ્યું છે. જુઓ, બસ આ સ્ટેજ ઉપર આપણે બહાર કાઢવાના છે ડીપમાંથી. અને જે ચીઝની જે સ્મેલ હોય ને એ પણ આવવા લાગી છે. એકદમ કલર પણ મસ્ત આવી ગયો છે. આપણે ફંક્શનમાં ગયા હોય, સ્ટાર્ટર ખાતા હોઈએ અને એમાં ચીઝ બોલ હોય અને એવા જ આપણે ઘરમાં પણ બનાવી દીધા છે. હા, હવે આપણે એને સર્વ કરીશું. સોસ અને ગ્રીન ચટણી સાથે. આપણી ડીશ તૈયાર છે. તો દર્શક મિત્રો જોઈ શકો છો આપણે જે પ્લેટિંગ ને સર્વ કર્યું છે એકદમ જોરદાર રીતે કર્યું છે. ડેકોરેશન પણ ખૂબ જ સુંદર છે અને ચીઝ બોલ કે જે બહારના જેવા જ હવે તમને ઘરે ખાવા મળી જવાના છે. જો તમને પણ ગમી હોય આ કેવી રીતના વાનગી બની શકે છે તો આ સામગ્રી જોઈ લેજો અને અચૂકથી ઘરે તમે ટ્રાય કરજો. ચોક્કસથી તમે ભાવશે અને ટ્રાય કરીને અમને જણાવવાનું ભૂલતા નહીં કે કેવી લાગી છે વાનગી. તો દર્શક મિત્રો આવી જ નવી વાનગી શીખવા માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શો. ફરી મળીએ નવા એપિસોડમાં નવા મહેમાનની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. ચીઝ બોલ્સ બનાવવાની સામગ્રી: બટાકા, કેપ્સિકમ, મોઝેરા ચીઝ, મકાઈ, લસણની પેસ્ટ, પિઝા સિઝલિંગ, ચીલી ફ્લેક્સ, સૂકા મસાલા.